ગુડ મોર્નિંગ મિત્રો, પ્રવીણ જોશી એક સુંદર નાની બાળકો માટેની મજાની વાર્તા લઈને. તો ચાલો વાર્તા સાંભળીએ. એક ગામમાં એક મા દીકરો રહેતા હતા. વિધવા મા હતી. છોકરો આળસુનો પી, કંઈ કામકાજ કરે નહીં, રોટલા તોડી ખાય, એટલે ફક્ત ખાવાનું જ કામ કરે. એની મમ્મી એની પર બહુ ગુસ્સે થઈ ગઈ. દીકરા કંઈ કામ કર, તારી ઉંમર થઈ, તને કાલે પરણાવવો પડશે, તો પછી આ બધું સારું ને કંઈક કામ કર, કે આવકનું સાધન કંઈક તો કર. પણ છોકરો માને નહીં. રોજ ગામમાં રખડ્યા કરે, ખાઈ પીને ઊંઘે. બસ આ ખાવું પીવું ને ઊંઘવું, એ ત્રણ જ એના કામ. એકવાર માં બહુ ગુસ્સામાં આવી. પેલા છોકરાને 7 રોટલા કરીને આપ્યા અને સાથે અથાણું અને શાક ને ડુંગળી વગેરે આપ્યું. હવે છોકરાને કીધું, આજે સાંજ સુધીમાં તારે કંઈ પણ કમાણી કરીને લાવવી પડશે, એ તો તને ઘરની બહાર ઊંઘવા મળશે ને એક જ ટાઈમ જમવા મળશે. છોકરો તો અકળાયો, પણ માતાની વાત બી સાચી હતી. એટલે ભાઈ તો સીધા રોટલા લઈને ઉપડ્યા. આજુબાજુના ગામમાં તપાસ કરું, અહીંયા મારા ગામમાં તો મને કોઈ આપતું નથી કામ, બધા ઓળખે એટલે મને જવા દે બાજુના ગામમાં. જતો તો ચાલતો એ જમાનામાં ઘોડા ગાડી કે કંઈ હતું જ નહીં, ઘોડા કે ગાડી કે હતું નહીં. એ ભાઈ ચાલતો જતો હતો. રસ્તામાં એક કૂવો આવ્યો. ભાઈને ભૂખ લાગેલી. હવે એની બાએ કીધેલું, બેટા સવારે 4 રોટલા ખાજે ને બપોરે 3 રોટલાનો નાસ્તો કરજે. પણ આ ભાઈ તો ખાવધરા હતા. એણે શું કર્યું, કૂવા પાસે બેઠો, સાથે દોરી લોટાથી અંદરથી પાણી કાઢ્યું અને ખાવા બેઠો. બહુ બધી ભૂખ લાગેલી, એટલે રોટલા ગણતો હતો. 1 ખાઉં, 2 ખાઉં, 3 ખાઉં, 4 ખાઉં, 5 ખાઉં, 6 ખાઉં, ના 7 ખાઈ જાઉં. હવે આ કૂવાની અંદર 7 ભૂત રહેતા હતા. એ ગભરાયા કે આ જાડિયો છોકરો આપણને ખાઈ જશે. તો ડરતા બહાર આવ્યા અને કીધું, એ ભલા તું અમને કોઈને ખાઈશ નહીં, અમે તું કહેશે કરવા તૈયાર છીએ. એટલે પેલા ભાઈ તો ચૂપચાપ એને કીધું, જો ભાઈ મારી પાસે, હું બહુ ગરીબ છું, ખાવા પીવાની મગજમારી છે, તમે મદદ કરો. તો પેલાએ કીધું, ભૂતોએ એમને એક થાળી આપી. આ થાળીમાં તું જે ખાવાનું માગશે કે જે વસ્તુ માગશે તને મળી જશે. તો લઈને ખુશ થતો ઘરે આવ્યો. એની માને બતાવ્યું. પછી બોલ કે માં તારે શું ખાવું છે? માએ તો કીધું, મારે દાળ ભાત શાક લાડુ બધું ઘણું બધું ખાવું છે. પેલા એ તો ઉપર એક કટકો મૂક્યો, હાથ જોડ્યા એટલા તો એને કટકો બહાર કાઢ્યો. અંદર બધી જ માએ કીધેલી વસ્તુ હાજર હતી. આમ ને આમ થોડા દિવસ ચાલ્યું. પછી એના પડોશીને કંઈ શંકા ગઈ કે આ લોકો કંઈ ખાવા બાવાનું કંઈ બનવાનો અવાજ નથી ને આ સુગંધ ખાવાની મસ્ત ક્યાંથી આવે છે. તો ચૂપચાપ પેલા માજી પાસે ગઈ. હવે પેલાના બા એટલે માજી થોડા ભોળા હતા. એણે તો કીધું, મારો છોકરો કંઈ થાળી લાવ્યો છે ને આ પ્રમાણે છે, ખાવાનું અમને મળી જાય છે. આમ કીધું એટલે પેલી બેને કહ્યું, કઈ થાળી બતાવો નહીં. બાએ થાળી બતાવી. 2 દિવસ પછી પેલી બાઈ બજારમાંથી એના જેવી જ થાળી લઈ અને થાળી બદલી કાઢી. સાંજે છોકરો આવ્યો, એણે જોયું કે ભાઈ આમાં તો કંઈ થતું નથી. એને 2 વાર પ્રયત્ન કર્યા પણ કંઈ થયું નહીં. એટલે પછી એ ચૂપચાપ પાછો રોટલા લઈને કૂવા પાસે ગયો. ત્યાં જઈ અને એને પાછા ભૂતોને કીધું, ભાઈ પેલું તો મારી થાળી કોઈ ચોરી ગયું છે, તો એક કામ કર બેટા, આ વખતે તું મારી પાસેથી એક બીજી થાળી લઈ જા. બીજી થાળીમાં તું ઉપર કટકો ઢાંકીને કહેશે તો રોજ તને એક સોનામાં ને એક ચાંદીનો સિક્કો અંદરથી નીકળશે. પેલો તો ખુશ થઈ ગયો. ઘરે આવ્યો, માને વાત કરી કે માં આ થાળી છે, થાળીમાં રોજ આપણને એક સોનામોહર ને એક ચાંદીનો સિક્કો મળશે, આપણે પૈસાવાળા થઈ જશું. પાછી એ જ જૂની વાત થઈ. બાજુવાળા બેન આવ્યા, એણે જોયું, એણે પૂછ્યું, પાછી થાળી બદલી લીધી. હવે આ ભાઈ પાછી થાળીમાંથી સોનામોહર આવતી બંધ થઈ ગઈ. એટલે પેલો તો ગુસ્સામાં ભૂતો પાસે ગયો અને કીધું, ભાઈ તમે મને ઉલ્લુ નહીં બનાવો, તમે જે આપો છો એ 2-5 દિવસ ચાલને પછી બંધ થઈ જાય છે, આ કદી ચાલે નહીં, આવું નહીં થવું જોઈએ. પેલો કે ભાઈ અમારી વસ્તુ બરાબર છે, તારા કોણે જ કંઈ ભૂલ લાગે તપાસ કર. ભાઈ મેં પૂછ્યું પણ કંઈ ખબર નથી પડતી. તો એક કામ કર, આજે તને આ વસ્તુ આપું છું, એક ધોકો આપ્યો, લાકડાનો મસ્ત જાડો ધોકો આપ્યો. આ ધોકો લઈને તારા ઘરે જા, સાંજે બધાને ભેગા કરીએ
અને પછી કહેજે કે ભાઈ ધમાલ ધોકો ધમધમ થાય, ચોર ભાઈનો બરડો રંગાય. તું આવું કહીશ એટલે ચોરભાઈ જે છે એની ધોકો એના પીઠ પર મારવા માંડશે. જ્યાં સુધી તું નહીં અટકાવે ત્યાં સુધી અટકશે નહીં. એ તો ઘેરે આવ્યો, સાંજે બધા મોહલ્લાવાળાને ભેગા કર્યા કે ભાઈઓ બહેનો કાકા કાકીઓ મામા માસીઓ ચલો 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 આ તમને નવી જાદુઈ વસ્તુ બતાવો. બધા એના ઘેરે સાંજે ભેગા થયા. પછી પહેલાં એ કીધું જુઓ આ જાદુઈ લાકડી છે, જાદુઈ ધોકો છે, હવે તમે એનો જાદુ જુઓ. બધા બેઠા હતા તો પછી થયું કે એને કીધું ધમાલ ધોકો ધમધમ થાય, ચોરભાઈનો બરડો રંગાય. ધોકો તો ઉછળ્યો અને બાજુવાળા જે બેને થાળીઓ બદલેલી અને બરાબર મારવા માંડ્યો. પેલી બેન કે મને કેમ મારો છો? પેલો છોકરો કહે લાવો લાવો મારી બંને થાળી લાવો, તમે મને મારી માને ભોળી છે ને ઉલ્લુ બનાવી ગયા, મારે હમણાં ને હમણાં મારો લાવો થાળી લાવો. પેલી બેને ચૂપચાપ થાળી આપી દીધી, માફી માગી લીધી. પછી છોકરાઓને બધી વાત કરી. ત્યાર પછી કોઈએ આવો પ્રયત્ન કર્યો નહીં અને પેલાએ ધોકો પણ ઘરમાં રાખી મૂક્યો. આ રીતે ભાગ્યશાળીને ભૂત રળે એમ કહી શકાય. આ છોકરો આળસુ હતો પણ એને ભૂતોએ મદદ કરી. હોપ યુ મસ્ટ હેવ એન્જોયડ. ધીસ ઇઝ પ્રવીણ જોશી at your home, on your screen, on your mobile. Just enjoy. Have a very good day, very nice Sunday, happy Sunday. Bye, see ya. Ready, મજા આવી?